હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સૌથી પહેલાં તો મારા દરેક વ્યુઅર્સને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગણપતિ બાપ્પાના ફેવરેટ એવા અને નાનાથી લઈને મોટા બધાના ફેવરેટ એવા ગોળ ચૂરમાના લાડુની રેસીપી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 2 કપ જેટલો ઝીણો જે રોટલીનો લોટ આવે છે ઘઉંનો એ લઈ લીધો છે. તો અહીંયા તમે 2 કપ કરકરો લોટ પણ લઈ શકો છો. અને તેની સાથે જો તમે કરકરો લોટ લેતા હોય તો તમારે રવો એડ કરવાની જરૂર નથી. તો અહીંયા મેં ઝીણો લોટ લીધો છે એટલે મેં અડધો કપ જેટલો રવો એડ કર્યો છે. અને તેની સાથે 1/4 કપ જેટલું બેસન એડ કર્યું છે. રવો એડ કરવાથી આપણા જે ગોળ ચૂરમાના લાડુ છે એ દાણેદાર રેડી થશે અને બેસનથી ખૂબ જ સારો એવો ચૂરમાના લાડુનો ટેસ્ટ આવશે. તેની સાથે આપના લાડુ સોફ્ટ એવા બને તેના માટે તેની અંદર 6 ચમચી જેટલું મેં ઘી એડ કરી દીધું છે. મોયન તમારું બરાબર નહીં હશે તો આપના લાડુ સોફ્ટ નહીં બનશે, એટલે મોયન તમારે બરાબર નાખવું પડશે. એટલે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારે બરાબર રબ કરીને બધા જ લોટની ઉપર આપણે ઘી બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ રીતે રબ કરતા જવાનું છે. આ રીતે ઘસતા જવાનું છે અને લોટ અને ઘીને મિક્સ કરતા જવાનું છે. અને આ રીતનું મુઠ્ઠી પડે તેટલું આપણે મોણ નાખવાનું છે. જો તમારું આ રીતે મુઠ્ઠી વડે તેટલું મોણ નહીં હોય તો 2 ચમચી ઘી વધારે એડ કરીને તમારે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે કઠણ લોટ બાંધીને રેડી કરવાનો છે. અહીંયા આપણે સોફ્ટ લોટ નથી બાંધવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી દીધો છે. આ રીતનો કઠણ લોટ બાંધી દેવાનો છે. તો હવે આવે છે દાદી અને નાનીના ટાઈમનું જે કામ આવતું હતું તે, મતલબ કે આપણે આના મૂઠિયા બનાવીને રેડી કરી દેવાના છે. અહીંયા આપણે ગોળ અને ચૂરમાના લાડુ જે બનાવીએ છીએ એ મૂઠિયાને તળીને બનાવવાના છે. જો તમારે મૂઠિયા તળવા નહીં હોય તો તમે આ લોટનો મોટી ભાખરી જેવો બનાવીને શેકીને પણ બનાવી શકો છો. તો અહીંયા મેં બધા જ મૂઠિયા બનાવીને રેડી કરી દીધા છે. અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલને વધારે ગરમ નથી કરવાનું કે નથી ઓછું ગરમ કરવાનું, મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ અને તેની અંદર તમારી પેણીમાં જેટલા મૂઠિયા આવે તેટલા આપણે નાખી દેવાના છે. અહીંયા આપણે મૂઠિયાને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. જો તમે ફાસ્ટ ફ્લેમ પર તળશો તો મૂઠિયા અંદરથી કાચા રહી જશે અને જો તમે લો ફ્લેમ પર તળશો તો મૂઠિયા બધું તેલ ચૂસી લેશે. એટલે આ રીતનો કલર આપણે કરવાનો છે અને મીડિયમ ફ્લેમ પર તેને તળી લેવાના છે. તો આપણા મૂઠિયા પણ અહીંયા રેડી થઈ ગયા છે. તો એને હું લઈ લઉં છું અને હવે મૂઠિયા થોડા ઠંડા થાય પછી તેને દસ્તાની મદદથી આ રીતે તોડતા જવાનું છે, જેથી મિક્સર ગ્રાઇન્ડરની અંદર આપણે જ્યારે તેને ગ્રાઇન્ડ કરશું ત્યારે એ ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે. તો આ રીતે દસ્તાની મદદથી આપણે બધા જ મૂઠિયાને તોડી લેવાના છે. તો હવે બધા જ મૂઠિયા મેં તોડી લીધા છે અને આ રીતે તેને ઝીણા કરી દીધા છે. તો હવે આપણે તેને મિક્સર જારની અંદર આપણે નાખી દેવાના છે અને મૂઠિયાને આપણે પલ્સ મોડ પર આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. મીન્સ ચાલુ બંધ કરતાં તેને ગ્રાઇન્ડ કરવાનું છે અને આ રીતનું દરદરું એને પીસી લેવાનું છે, ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ રીતનું દરદરું હોવું જોઈએ જેથી આપણા મૂઠિયા ખૂબ જ દાણેદાર બનીને રેડી થશે. તો હું એને એક બીજા બાઉલમાં કાઢી લઉં છું. હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કર્યો. તેની જ સાથે અહીંયા મેં રોસ્ટ કરેલા બદામના ટુકડા અને દરાખ એડ કરી છે. અહીંયા મેં એક પેન લીધી છે, તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને ઘી આપણે મેલ્ટ કરી દેવાનું છે. ઘી આપણું પીગળી જાય એટલે તેની અંદર આપણે 1 વાડકી, જે વાડકીના માપથી આપણે ઘઉંનો લોટ લીધો હતો તે જ વાડકીના માપથી મેં ગોળ લીધો છે. ગોળને મેં ઝીણો સમારી દીધો હતો અને ત્યાર પછી તેને મેં એડ કર્યો છે. અહીંયા મેં દેશી ગોળ લીધો છે. હવે આને આપણે કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની કે નથી કોઈ જાતનો તાર બનાવવાનો, બસ આપણે ખાલી ગોળને મેલ્ટ કરવાનો છે. ગોળને ઝીણો સમારીને પછી એડ કરશું તો ગોળ ફટાફટ મેલ્ટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ થોડીક જ વારમાં મેલ્ટ થઈ ગયો છે અને આ રીતના બબલ્સ આવી ગયા છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે જે ચૂરમા માટે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેની અંદર ગોળનું મિશ્રણ એડ કરી દેવાનું છે. ધ્યાન રાખજો કે અહીંયા ગોળ આપણો હજી ગરમ છે એટલે
ચમચીની મદદથી આપણે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે તેને આપણે હાથની મદદથી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને અહીંયા હાથની મદદથી હું બધું જ એને બરાબર મિક્સ કરી દઉં છું. તો હવે આપણે લાડવા બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તો અહીંયા આપણા લાડવા હવે ફટાફટ બની જશે. અહીંયા ખૂબ જ ઇઝી રીતે અને ફટાફટ આપણા લાડવા બનીને રેડી થઈ જશે અને તમે જોઈ શકો છો કે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સોફ્ટ, દાણેદાર અને ચાસણી કર્યા વગર જ આપણો આ જે ગોળ ચોરમાના લાડુ છે એ બનીને રેડી થાય છે. અહીંયા તો ન તો આપણે ચાસણી કરી છે કે ન તો આપણે કોઈ જાતનો તાર કર્યો છે અને આ ખાવામાં પણ ખૂબ જ માવા જેવો મલાઈદાર છે અને ખાવાની પણ મજા પડી જશે. તો અહીંયા તમે લાડવા તમે તમારી સાઇઝ પ્રમાણે બનાવી શકો છો. અહીંયા અમે મીડિયમ સાઇઝના લાડવા બનાવીને રેડી કર્યા છે. તો હું એક લાડુ તમને તોડીને પણ બતાવું છું. તો ખૂબ જ દાણેદાર ટેક્સચર છે અને ખૂબ જ સોફ્ટ એવા લાડુ બનીને રેડી થયા છે. તો અહીંયા હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને, તો ગેરંટી છે મારી કે તમે આ રીતે એકવાર લાડવા બનાવશો તો ગણપતિ બાપાના તો ફેવરેટ છે જ, પણ બાળકો અને મોટાના પણ ફેવરેટ છે અને ગણેશ ચતુર્થી આવે એ પહેલાં જ તમારા લાડવા પતી જશે. આ લાડવાને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ખાવાની તો મજા જ પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સારી રીતે આ તમે ઇઝી ટ્રીકથી બનાવી શકો છો. એકવાર આ ટ્રીકથી જરૂર બનાવજો. તો તમને મારી આજની ગોળ ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ગણપતિ બાપ્પા મોર્યા.